હા, જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. અજંપા જાપનો સર્વશક્તિશાળી મંત્ર કયો છે, એનો ખુલાસો કરો એમ. અજપ્પા જાપનો સર્વશક્તિશાળી મંત્ર કયો છે? હા, એ અમને સમજાવો ને ખુલાસો કરો એમ. સારું, તો ધ્યાનથી સાંભળજો છેલ્લે સુધી, બરાબર? ભલે ભલે. અજપ્પા જાપનો સર્વશક્તિશાળી મંત્ર કયો છે, બરાબર? તો હવે પહેલાં તો આપણે અજપ્પા જાપને સમજવો પડે ને કે અજપ્પા જાપ એટલે શું, બરાબર? તો જે કોઈને ગુરુ હોય એનો તો કોઈ પ્રશ્ન છે જ નહીં. અહીં તો અજપ્પા જાપમાં કયો મંત્ર સર્વશ્રેષ્ઠ છે, કેવી રીતે અજપ્પા જાપમાં ચલાવવો, એનું મને બધા આઈડિયા આપ્યા જ હોય, બરાબર? હવે જેને ગુરુ નથી એના માટે આપણે પહેલાં વાત કરીએ, અને જેને ગુરુ હોય એના માટે અમુક ધ્યાન વિશે વાત કરું, બરાબર? હવે જેને ગુરુ નથી એવા લોકોને કોઈ એક એકાંત સ્થળ પસંદ કરો જ્યાં વાતાવરણ પણ દુર્ગંધિત ન હોવું પડે, કોલાહલવાળું પણ ન હોવું પડે. પછી તમે કોઈ નદી કિનારો પસંદ કરો તોય ભલે, કોઈ સમુદ્ર કિનારો પસંદ કરો, સમુદ્ર કિનારે તો મોજા ઉડતા હોય, એટલે નદી કિનારો પસંદ કરો તોય ભલે, તળાવનો કિનારો પસંદ કરો તોય ભલે, બરાબર? અથવા તો પોતાના ઘરે એક્સ્ટ્રા કોઈ તમારી પાસે રૂમ હોય તો એ રૂમની અંદર પણ તમે કરી શકો છો, બરાબર? બાકી જંગલમાં ગુફામાં જવાની ક્યાંય જરૂર છે નહીં, ઘરે રહીને પણ કરી શકો, બરાબર? સર્વપ્રથમ એક ડાભડાનું ખડ જે હોય ને, ડાભડાનું લીલું ખડ નહીં વાઢવાનું હો. લીલા ખડમાં તો જીવ હોય છે, એટલે એમાં એને વાઢવાનું નહીં. સુકાઈ ગયેલું ખડ હોય ડાભડાનું, એવું ખડ લઈ આવવાનું. અથવા તો જે આપણે ઘઉં, બાજરો, જુવાર જે કોથરાની અંદર આવે છે એવો કોથરો પણ ચાલે. એ કોથરાનું નીચે આસન પાથરવું, બરાબર? અને કોઈ ઘીનો દીવો કરવો આજુબાજુમાં ગમે ત્યાં, અથવા તો કોઈ શરીરને અનુકૂળ આવતી હોય એવી ધૂપ સળી સળગાવવી, જેમ કે અગરબત્તી. જેનાથી અગરબત્તીનો અર્થ છે એ વાતાવરણ છે ને શુદ્ધ બની જાય, પ્રફુલ્લિત બની જાય, તમારું મન પ્રફુલ્લિત બની જાય. એવા સ્થાનમાં સવારના વહેલા ઉઠીને અથવા તો સાંજના સમયે તો શું છે કે કોલાહલ તો હોય જ છે આ આધુનિક યુગમાં 12 વાગ્યા સુધી, બરાબર? એટલે સવારનો સમય બહુ બેસ્ટ રહેશે. 4 વાગ્યા પછી તમે ગમે ત્યારે ઉઠી શકો છો. સૂર્ય ઉગે પહેલાં આ બધું કરવાનું છે. 4 વાગે ઉઠો, બરાબર? કે પછી 3 વાગે ઉઠી શકો છો, ચોથા પહોરમાં ટૂંકમાં એમ, બરાબર? 3 થી 5 સુધીમાં ગમે ત્યારે તમે ઉઠી શકો છો, 2 કલાક. 6 વાગ્યા સુધી આમ તો એ ચોથો પહોર ચાલુ હોય છે. એ ચોથા પહોરમાં ગમે ત્યારે તમે ઉઠી શકો છો, બરાબર? ચોથા પહોરની અંદર પ્રકૃતિ શાંત હોય છે, પક્ષીઓ પણ બધા શાંત હોય છે, ગામડાની અંદર લોકો પણ બધા શાંત હોય છે, પણ સિટીમાં શાંત નથી હોતા. ત્યાં તો 24 કલાક બધું ધમધમતું હોય છે. તો કોથરા પર આસન મારીને બેસવાનું. આસન બેસ્ટ આસન છે ને એ પદ્માસન છે. પદ્માસન એટલે પગ ઉપર પગ ચડાવી દેવાના. આપણે પલોઠી વાળીને કેમ પગ, પદ્માસનનો તમને ખ્યાલ જ હોય, બરાબર? હથેળીયું પગની જે તળિયા હોય એ આપણી બાજુ આવી જાય. વિરાસન એ શ્રેષ્ઠ. વિરાસનનો અર્થ છે આપણે પલોઠી વાળીને બેસીએ એમાં એક પગ સીધો ને એક પગ આપણા હાથ ઉપર મૂકી દેવાનો, એને વિરાસન કહેવાય. સુખાસન એટલે પલોઠી વાળીને બેસવાનું. તો વિરાસન અથવા પદ્માસન આપ તો બેસ્ટ કહેવાય છે. હવે
એ કોથરો પાથરી મેં કીધું એમ વાતાવરણ શુદ્ધ કરી અને પછી વહેલા સવારમાં માત્ર જાપ જપવાનું શરૂ કરો. આસનમાં અભ્યાસ કરવાનો, કમર સીધી રાખવાની, ડોક ટાઈટ રાખવાની, બરાબર. આંખું બંધ કરી દો તો ભલે, પણ નીંદર ઊંઘ ન આવી જાય, ધ્યાન રાખવાનું, નીંદર ન આવી જાય. અને એક જ ધારો એક શબ્દ જપવાનો. એક ધારો એટલે બહુ આમ સ્પીડમાં નહીં હો, ચક્કર નહીં ફેરવી નાખવાનું. જેવી રીતે કે સોહમ 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 સોહમ. આ મંત્ર ધીમા અવાજમાં તમે જપી શકો છો, ભલે વટકંઠ હલાવીને, ભલે લોકો સાંભળતા હોય તો ચાલશે, બરાબર. પછી રોજે રોજ આ સોહમ શબ્દના જાપ કરવા, તમારા સમય અનુસાર આસન મારીને, આંખો બંધ કરીને 15 મિનિટ, અડધી કલાક કે કલાક, જેવો તમારો સમય, રોજે રોજ અભ્યાસ કરો. સોહમ 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 સોહમ. ધીરે ધીરે તમારું જે મન છે એ સોહમ શબ્દની અંદર લાગવા લાગશે, બરાબર. ભટકતું મન ધીરે ધીરે આ સોહમમાં લાગશે. જેવી રીતે હું ઘણીવાર કહું છું કે એક રેઢિયાર ઢોર હોય અને એ રેઢિયાર ઢોરને આપણે ઘરે લઈ આવીએ પકડીને, બરાબર, જેનો કોઈ ધણી નથી, ધણી વગરનો રેઢિયાર ઢોર દાખલો છે. એને તમે પકડીને ઘરે બાંધી દો, મહિનો 2 મહિના કે 6 મહિના તમે બાંધો, પછી કોઈક દિવસ એ ઢોર છૂટું રહી જાય એટલે એનો સમય થશે ને એટલે ઢોર ન્યા જ આવીને બેસી જાય. તમે જોઈ લેજો. શું કામે? એ ઢોરને એવો અભ્યાસ થઈ ગયો છે કે અહીંયા હું બંધાયેલો છું. એને એવો ભાસ થઈ ગયો છે, ભ્રમણા થઈ ગયો હું બંધાયેલો છું. અસલમાં છે એ છૂટો, પણ એને એવો ભાસ થઈ ગયો છે કે હું બંધાયેલો છું. એટલે એક આદત પડી ગઈ કે અભ્યાસ થઈ ગયો, બરાબર. એવી જ રીતના આ જે મન છે હરાયું ઢોર, અનેક જન્મોથી હરાયું ઢોર બનતો આવ્યો છે અને ભટકતું ફરે છે જ્યાં ત્યાં વિષય વાસનાઓમાં, કામમાં, ક્રોધમાં, લોભમાં, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, ઈર્ષા, નિંદા, હું મેં, છલકપટ, તમામ આસુરી પ્રવૃત્તિમાં જ પ્રવૃત્ત થયેલું આ મન છે. એ રેઢિયાર ઢોર કહેવાય, જેની માથે કોઈ અંકુશ નથી. હાથી જેવા, હાથી માથે માઉત અંકુશ લઈને બેસે લોખંડના કિલ્લા જેવું, તો હાથી અંકુશમાં આવી જાય છે. એ હાથી ટાઈપનું જ આ મન છે, ભટકતું. એટલે એની માથે આ અંકુશ લગાવવાનો છે સોહમ શબ્દનો, બરાબર. શરૂમાં તમે સોહમ સોહમના જાપ જપશો, મહિનો થયો, 2 મહિના થયા, 6 મહિના થયા, મન તો ભાગતું રહેશે. દાખલા તરીકે તમે સવારમાં જાપ જપો છો, આસન તમારું સ્થિર કરી, પુરુષ સ્નાન ન થાય તો કંઈ વાંધો નહીં, હાથ પગ ધોઈને પણ ચાલે, મન પવિત્ર થઈ જાય, બરાબર. એટલે બસ હવે આમાં મન ભાગશે. દાખલા તરીકે જે આપણે પ્રવૃત્તિઓ આગળની કરેલી છે તે બધું મનની અંદર ભરેલું હોય છે. મનને એક આદત પડી ગઈ હોય છે, એક માનસિક બીમારી બની ગઈ હોય છે મનની, કે આ તો કરવું જ જોઈએ, એ છૂટતી જ ન હોય. જેમ કે કોઈને કેવી રીતે કોઈને દારૂનું બંધાણ હોય, કોઈને સિગારેટનું, બીડીનું, ગાંજાનું, આ તે બધું, બરાબર. આ બધા એક પ્રકારના વ્યસન થઈ ગયા હોય છે જે મનને, આ કામ ક્રોધના, વિષય વાસનાઓના. એટલે એ બધી જ્યાં જ્યાં જાતું હશે ત્યાં તો ભાગવાનો પ્રયત્ન કરશે જ, કારણ કે રેઢિયાર હતું ને. એટલે હવે આપણે ખીલે બાંધવાનું શરૂ કર્યું. હજી સમય લાગે, 8-6 મહિના થઈ જાય પછી એક જગ્યાએ એને આદત પડી જાય. તેવી રીતે મન ભાગે એટલે ફરી બાંધવું, ત્યાં ફરી મન ભાગે ફરી પાછું બાંધવું. સોહમ શબ્દમાં યુદ્ધ કરવાનો, અને ફાઇટ કહેવાય, આને કહેવાય યુદ્ધ, આનું જ નામ સંઘર્ષ.
આ મન છે ને એ જ કાળ છે. આ મનરૂપી કાળ સાથે સોહમ શબ્દ એ પરમાત્માનું જ નામ છે. એ સોહમ શબ્દ સાથે યુદ્ધ કરાવવાનું છે. યુદ્ધ કરાવનાર કોણ છે? સુરતા, ચિત્તરૂપી સુરતા. મન ભાગ્યું એટલે ચિત્તરૂપી સુરતાને સોહમ શબ્દમાં લગાડવું. વચ્ચે યુદ્ધ કરાવનાર કોણ છે? એક બાજુ મન છે, એક બાજુ સોહમ શબ્દ છે. હવે યુદ્ધ કરાવનાર કોણ છે વચમાં? યુદ્ધ એમનેમ તો થતું નથી. યુદ્ધ કરાવનાર તો કોકનો કોઈક ટાર્ગેટ હોય જ છે, બનાવ્યો જ હોય છે ટાર્ગેટ. બેને યુદ્ધ કરાવવામાં કોક વચ્ચે હોય છે એમ માધ્યમ. એમ જેમ કેમ ભક્તનું ભગવાન સાથે મિલન કરવામાં ગુરુ માધ્યમ હોય છે એ રીતે, બરાબર. એટલે હવે આ રીતે અભ્યાસ ચાલુ રાખશો, સોહમ સોહમ સોહમ, એ ધીરે ધીરે તમારો અભ્યાસ થઈ જશે. પછી અભ્યાસ થઈ ગયો સોહમ સોહમ એટલે તમારા દિલો દિમાગ ઉપર આ સોહમ શબ્દ છવાઈ જશે. પછી તમને અભ્યાસ વધી જાય એટલે પછી હોઠકંઠ હલાવીને જે સોહમ સોહમ જપતા હતા જાપ, એમાંથી પછી મનમાં વયા જવાનું. પછી મનમાં જપવાનું સોહમ સોહમ. મનમાં જે જપો ને એમાં હોઠકંઠે હલવાનો પડે, એને જ મનમાં કહેવાય. હોઠકંઠે હલવાનો પડે, મનમાં સોહમ સોહમ સોહમ, બરાબર. પછી એમાં 6 મહિના કે વર્ષ દિવસ જેવી તમારી લગન, બરાબર. એટલે મનમાં તમે જપશો એટલે મન સ્થિર, હાવ બિલકુલ સ્થિર થઈ જાય, અવચેતનમાં નહીં. કારણ કે જે બાયણે આપણે જાપ જપતા હતા સોહમ 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 હોઠકંઠ હલાવીને, એ ચેતન મનને સ્થિર કરવા માટે જપતા હતા. પછી મનમાં જપ્યા એટલે અવચેતન મનને સ્થિર કરવાનું છે, સંકલ્પ વિકલ્પને. એટલે સંકલ્પ વિકલ્પ ધીરે ધીરે બંધ થઈ જશે. અને મનમાં તમે જે જપતા હતા, પહેલાં આપણે વૈખરી વાણીથી જપતા હતા સોહમ સોહમ સોહમ, બરાબર. પછી મનમાં જપતા હતા એટલે મધ્યમ આવી ગયા. પછી એ શ્વાસોશ્વાસની ક્રિયામાં વયો જશે સોહમ શબ્દ, એ પશ્યંતી વાણીમાં વયો ગયો. શ્વાસોશ્વાસની આદત પડી જશે. બહારથી જે શ્વાસ અંદર ખેંચીએ એમાં સો, અંદરથી બહાર કાઢીએ એમાં હમ, સો હમ સો હમ સો હમ, બરાબર. આ રીતે એ આપમેળે ચાલુ થશે. પછી જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયામાં એ સોહમ શબ્દ વણાઈ જશે, પછી તમારે જપવું નહીં પડે, એ આપમેળે ચાલુ. અજપ્પા સિદ્ધ થઈ ગયો, સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો. અજપ્પા સિદ્ધ થઈ ગયો, સોહમ શબ્દ આપમેળે. પછી એ સોહમ શબ્દને સાંભળવાનો પ્રયત્ન કરવાનો છે. સાંભળે કોણ? ચિત્તરૂપી સુરતા દ્વારા એને સાંભળવાનો પ્રયત્ન કરવાનો. પછી પ્રાણ અપાન ભેગા થાય એટલે સોહમ શબ્દનું ઉલટું થાય, અંશો થઈ જાય, ઉલટો ચડાય. ઉલટો ચડતો અહીં જાપ આપણે કીધું પહેલાં, જાપ જપવાનું, પછી મનમાં જપવાનું, મધ્યમાં આવ્યા, વૈખરીમાંથી મધ્યમાં આવ્યા, પછી પશ્ચિમતીમાં આવ્યા, અજપ્પામાં આવી ગયા, બરાબર. વૈખરી વાણી, પછી મધ્ય વાણી, બરાબર. અને પશ્ચિમતી વાણી એટલે અજપ્પા, ત્યાં સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો. પછી ઉલટો થયો એ સોહમ શબ્દ એટલે પરામાં પહોંચી ગયો. અપરા, પશ્ચિમતી, મધ્ય 4 પ્રકારની વાણી. પરામાં ક્યાં પહોંચે છે? પરામાં એ ત્રિકુટી સ્થાનમાં આવી જાય છે. ત્રિકુટી સ્થાનમાંથી માર્ગ કરી અને સોહમ શબ્દ સુખણાનું દ્વાર ખોલીને 10મા દ્વારમાં પહોંચી જાય છે. આ સોહમને અનહદ પણ કહેવાય છે, બેહદ પણ કહેવાય છે, સોહમ પણ કહેવાય છે, બરાબર. હવે એ જાપમાંથી તમે મધ્યમાં વયા ગયા, મધ્યમાંથી તમે અજપ્પામાં વયા ગયા, પછી સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો એટલે અનહદમાં વયા ગયા. અનહદ એ સોહમ. પછી એ સોહમ ઉપર ચડે અનહદમાં, ઉપર ચડતા પછી એ 10મા દ્વારમાં પહોંચી જશે. અને 10મા દ્વારની સોહમ શબ્દ જ ચાવી છે 10મા દ્વારને ખોલવાની. એ ખુલી જશે, રંધ્ર ખુલ્લું થશે. બ્રહ્મ એ આત્મા, રંધ્ર એ હોલકાણું, ત્યાંથી ખુલ્લું થશે. અને ત્યાંથી પછી દેહની અંદરથી જે આત્મારૂપી પ્રકાશની અંદરથી સોહમ શબ્દ પ્રગટ થાય છે, એ પછી બહારથી આવતો સોહમ શબ્દને પકડ કરશે, અથવા તો ખાલી સો, અથવા તો અંદરથી હમ ને બહારથી સો. આ સોહમ એટલે અંદર બહારના સોને તમે પરમાત્મા સમજો, અંદરના હમને તમે આત્મા સમજો.
અથવા અંદરના હમને તમે સુરતા સમજો, બહારના સોને તમે ગુરુ સમજો. બરાબર, જે તમારે સમજવી છે. અંદરના હમને તમે શિવ સમજો અને બહારના સોને તમે સદાશિવ સમજો, જે સમજવું છે. બરાબર. તો જો ગુરુ હોય તો ડાયરેક્ટ તમને અજપામાં જ લાઈન બતાવી દેશે. પણ તો જેને ગુરુ નથી એના માટે જાપ જપવા, ઘોટઘંટ હલાવીને પછી મનમાં આટલું કરશો ને સોમ શબ્દની કમાણી ભેગી થઈ જાય એટલે સાચા સદગુરુ તમને આપમેળે મળી જશે. કારણ કે અત્યારના હાલના યુગની અંદર સાચા સદગુરુ મળવા બહુ કઠિન છે, અતિ દુર્લભ છે. જ્યાં જોવો ત્યાં ધંધા જ છે. બરાબર. કિસ પર કરે ભરોસા સારે લોગ યહાં બેઈમાન. પણ છે સાચા સંતો પણ છે. પણ આપણી પાસે ભજનની કમાણી હશે, સોહમ શબ્દ નામની કમાણી હશે, જે જયપાસ એ જાપની કમાણી, મનમાં એ માનસિક જાપની કમાણી, એની શક્તિ પરમાત્મા દ્વારા પ્રાપ્ત થાય આપણને. અને એ શક્તિ દ્વારા આપણને સાચા સદગુરુ અવશ્ય મળે છે. પરમાત્મા આપણી ઉપર ખુદ કૃપા કરે છે અને સાચા સદગુરુ આપણને મળી જાય છે. બરાબર. હવે આપણે જાપમાં હોય, મનમાં હોય કે અજપામાં હોય તો ખાસ ધ્યાન રાખવાનું, સત્યનો માર્ગ ખૂબ જ જરૂરી છે. બધા વ્યસન પણ છોડી દેવા પડે છે ટોટલ. જેમ કે ચા પીતા હોય તો હું તો ચા નહીં નશો જ માનું છું. બરાબર. બીડી છે, તમાકુ છે, ચા છે, અફીણ છે, ચરસ છે, ગાંજો છે, પાન છે, ગુટકા છે, માવા છે, ફાકી છે, દારૂ છે, આ બધા જે કાંઈ છે ને, આ જે કોઈ વ્યસની હોય છે એ ભક્તિ કરી જ ન શકે. તમામ વ્યસન છૂટી જવા પડે. પછી તમામ સત્યનો માર્ગ અપનાવવાનો. ભલે દુઃખ આવશે, આ કળિયુગની અંદર સત્યને માર્ગે ચાલનારાનું દુઃખ આવશે, પણ કયું દુઃખ આવે ને? જીવન નિર્વાહનું. એમ તો એની અંદર જીવન નિર્વાહમાં જે આપણે વીઆઈપી જીવન જીવતા હોય, સાદું જીવન ચાલુ કરી દેવાનું. 32 જાતના પકવાન ખાતા હોય, જે આપણો દિવસ દરમિયાનનો એક ટાઈમનો ભોજનનો ખર્ચો 200 રૂપિયાનો છે પરિવારનો કે 300નો છે, તેમાં થોડુંક સાદાઈ કરવાની. કપડાં જે આપણે 2-3 હજારની જોડી પહેરતા હોય એની જગ્યાએ તમે સેકન્ડમાં લઈને પહેરી શકો છો. બરાબર. ખર્ચને વધારનારે આપણે જ છે, ખર્ચને ઘટાડનારે આપણે છે. એટલે જીવન જીવવાની મજા આવશે, સાદું જીવન. બરાબર. બાકી વીઆઈપી જીવન જીવશો તો આ ઈચ્છાનો તો કંઈ અંત આવતો નથી. અને ઈચ્છાની પૂર્તિ કરવા માટે આપણે છલકપટી કરવું પડે છે, ખોટું બોલવું પડે છે. પણ ભક્તિ લાઈનમાં એક વખતે ખોટું બોલાઈ ગયું એટલે ભક્તિ કંઈ લાગે જ નહીં જિંદગીમાં કોઈ દી. કોઈ એમ કહેતું હોય કે અમે ખોટું બોલીએ છીએ ને ભક્તિ કરી લે, અસંભવ થાય જ નહીં. છલકપટ થાય, ધંધો થાય. કારણ કે ભક્તિનો પહેલો જ સિદ્ધાંત છે સત્ય ધર્મ. ઘણીવાર કહું છું, સત્યનો માર્ગ લૌકિક દ્રષ્ટિએ અને અલૌકિક દ્રષ્ટિએ. લૌકિક દ્રષ્ટિએ પણ સત્યના માર્ગે ચાલવું પડે, એમાં બધું આવી જાય, ખોટું અસત્ય બોલાય નહીં. અને અલૌકિક દ્રષ્ટિએ જે સત્યનો માર્ગ છે તે આ સોમ શબ્દની અંદર જોડાઈ રહેવું. બરાબર. હવે દિવસમાં 1000 વાર ખોટું બોલવું, છલ કરવું, કપટ કરવું અને ભક્તિનો દોડ કરવો એ ભક્તિ છે જ નહીં. બોલવામાં ખોટું બોલવું હવે સામાન્ય છે, સત્ય બોલવું, પણ ખોટું સત્ય બોલવું એ કોઈ સામાન્ય બાબત નથી. આ યુગની અંદર બોલી જ ન શકે કોઈ, ખોટું જ બોલે. એમાં જેની પાસે મોબાઈલ હોય દિવસ 1000 વાર ખોટું બોલતા હોય. તો એકદમ ક્લિયર સત્ય રસ્તે ચાલવું. હવે સત્યનો માર્ગમાં સપોર્ટ કરનાર તમને છે ને, અકર્તા ભાવમાં આવી અને યથાશક્તિ અનુસાર કીડિયારું પૂરવું, ચકલાને ચણ નાખવું, ગાયોને નિરણ નાખવું, યથાશક્તિ અનુસાર. માછલાઓને લોટ નાખવું, કબૂતરને દાણા નાખવા, ચણ નાખવા. બરાબર. કોઈ સગવડતા હોય તો નિસહાયની સહાય કરવી, અનાથોનો નાથ બનવાનો પ્રયત્ન કરવો. આ શું છે? સારા કર્મો કરવાથી આપણી અંદર સત્યતા પ્રવેશ કરે છે, સત્વગુણ પ્રગટ થાય. સારા કર્મો તમે કરો ને, સારું આચરણ ને, તમારામાં સત્વગુણ પ્રગટ થાય. રજોગુણ ને તમોગુણ દબાઈ જાય બે. બરાબર. કારણ કે આ બધો ખેલ શેનો છે? રજોગુણનો અને તમોગુણનો છે. જો સત્વગુણ જાગૃત થઈ ગયો હોય તો આ બધું થાય જ નહીં. અત્યારે જે માહોલ હાલી રહ્યો છે એનું કારણ શું છે? કે માણસ તમોગુણમાં રજોગુણમાં ફસાણા છે. 99.99% કોક જ સત્વ ગુણ ઉપર છે, અને સત્વ ગુણમાં આવો તો જ ભક્તિ લાગે, એ સિવાય અસંભવ. બરાબર. હવે આ જ્યારે સોહમ શબ્દની કમાણી ભેગી થઈ એટલે સાચા સદગુરુ પણ મળી જાય ને બસ શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણને ભક્તિ લાઈન પણ બતાવી દે, પછી આ પરાવાણીમાં સુધીમાં આપણે પહોંચી જાય, પછી પરાપાર થઈ શકો. પરાપાર એને જ કહેવાય છે જે દેહથી વિદેહ છે. પરાપાર
ચાર વાણી તો આ દેહમાં જ છે. પરાપાર જે વાણી બોલી રહ્યો છે એ જ આત્મા છે. સોહમ શબ્દ પરાપાર કહેવાય છે. સોહમ શબ્દ 52 અક્ષરથી બહાર કહેવાય છે. ઓમ શબ્દ 52 અક્ષરથી બહાર કહેવાય છે. આત્મા પણ 52 અક્ષરથી બહાર કહેવાય છે. પણ આત્માની ચિત્તરૂપી સ્થૂળતા 52 અક્ષરોને પ્રગટ કરે છે. બરાબર. પણ આત્મા પણ ઘણી જગ્યાએ હું કહું છું કે આ ચિત્તરૂપી સ્થૂળતા સાથે બંધનમાં બંધાયો છે, એટલા માટે દેહમાં છે. કારણ કે દેહમાં આત્મા છે 10મા દ્વારમાં, અને ચિત્તરૂપી સ્થૂળતા હું ઘણા ઓડિયોમાં બધી વ્યાખ્યા કરી જ ગયો છું, એટલે વ્યાખ્યા કરવાની કોઈ જરૂર નથી. એ ચિત્તરૂપી સ્થૂળતા જ આ અવચેતન મનને પ્રગટ કર્યું છે, પછી બુદ્ધિને પ્રગટ કર્યું છે, અહંકારને પ્રગટ કરીને એને દુનિયા બનાવી છે. આ દુનિયાનું સર્જન કરનાર કોણ છે, દુનિયાને બનાવનાર કોણ છે? એ જ ચિત્તરૂપી સ્થૂળતા છે. આત્મા એનો સપોર્ટર છે. એટલે સરવાળે તો આત્મા દ્વારા જ દુનિયા બનાવવામાં આવી છે ને. અને શુદ્ધાત્મા એ પરમાત્મા, શુદ્ધાત્મા રૂપી પરમાત્મામાંથી આત્મા પ્રગટ થયો. આત્માએ ચિત્ત પ્રગટ કરી, હે ચિત્તરૂપી સુરતા પ્રગટ થઈ. ચિત્તરૂપી સુરતામાંથી અવચેતન મન પ્રગટ થયું. અવચેતન મનમાંથી બુદ્ધિ પ્રગટ થઈ. એમાંથી અહંકાર પ્રગટ થયો. એમાંથી ચેતન મન પ્રગટ થયું. એમાંથી માયા પ્રગટ થઈ. આ બધું પ્રગટ થઈ ગયું ને. હું ઘણી વાર કહું જ છું ને કે પરમાત્મામાંથી આત્મા, આત્મામાંથી ચિત્ત, ચિત્તમાંથી અવચેતન મન, અવચેતન મનને તમે અવચેતન મન, પછી બુદ્ધિ, પછી અહંકાર. તો હું એ પણ કહું છું કે જે અવચેતન મન છે એ રજોગુણ સમજી લ્યો. સમજવા માટે વાત છે. રજોગુણ સમજી લ્યો. રજોગુણ દ્વારા આ દુનિયાનું નિર્માણ થાય છે. સર્જન કોણ કરે છે? રજોગુણ. પછી બુદ્ધિ છે એને તમે સત્વગુણ સમજી લ્યો. આ દુનિયાનું પાલન કોણ કરે છે? બુદ્ધિ, સત્વગુણ. બુદ્ધિહીન માણસ પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવી શકે? ન ચલાવી શકે. પછી તમો ગુણ જે છે એ અહંકાર છે. અહંકારમાં જગતનો નાશ થઈ જાય. અહંકાર છે એ તમો ગુણ છે, બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે એ સત્વગુણ છે, અને અવચેતન મન જે છે એ રજોગુણ છે. અવચેતન મનમાંથી જ વિચાર પ્રગટ થાય છે. લોકોને કામા અગ્નિનો નરનારી પ્રત્યેનો કહું છું ને, કામા અગ્નિ પ્રગટ થાય નરનારી એટલે અવચેતન મન દ્વારા જ. એને પછી આ બધું સર્જન થાય દુનિયાનું. કોને કર્યું સર્જન? અવચેતન મન દ્વારા. અવચેતન મન મેં શું કીધું? રજોગુણ. બુદ્ધિને મેં શું કીધું છે? સત્વગુણ. અહંકારને શું કીધું છે? તમોગુણ. અહંકારી વ્યક્તિ તમોગુણી છે. એ મરીએ જાય ને મારીએ નાખે. આને 3 ગુણ સમજી લ્યો તમે. બરાબર. પછી આ 3 ગુણમાંથી જ પછી અવચેતન મન પણ પ્રગટ થયું, ચેતન મન, ચેતન મન પણ પ્રગટ થયું, પછી દુનિયા માયા પણ પ્રગટ થઈ. બધું તો સર્વાણે ત્રિગુણી માયામાંથી જ આ બધું પ્રગટ થયું છે. સર્જન પાલનને સંહાર. રજોગુણથી સર્જન થાય, સત્વગુણથી પાલન થાય, તમોગુણથી સંહાર થાય. અહીં મેં સમજવા માટે અવચેતન મનને રજોગુણ કીધું છે, કારણ કે રજોગુણ પ્રગટ થયો ક્યાંથી? ચિત્તરૂપી સુરતામાંથી. ચિત્તમાં જ વિષયો હોય છે અને વિષયોમાં ચિત્ત હોય છે. ચિત્તની અંદરથી જ વિષય પ્રગટ થયો ને. હવે ચિત્ત પ્રગટ થયું છે આત્મામાંથી. બરાબર. આત્મામાંથી કે હંસ સોહમ શબ્દમાંથી અંતઃકરણ. બરાબર. સોહમ કયો કે આત્મા કે સરવાળે એક જ છે. આત્મા પ્રગટ થયો છે પરમાત્મામાંથી. તો સરવાળે પરમાત્મામાંથી, શુદ્ધાત્મા રૂપી પરમાત્મામાંથી આત્મા આવ્યો, પ્રગટ થયો. આત્માએ ઈચ્છા પ્રગટ કરી અને એને ચિત્ત પ્રગટ કર્યું. ચિત્તમાંથી ઈચ્છા પ્રગટ થઈ. એટલે હું ઘણી વાર કહું છું કે ઈચ્છા રૂપી ખેલન આવ્યા. એટલે સરવાળે કરતાં ધરતા આત્મા જ થયો, પણ આ સૃષ્ટિનું નિર્માણ કરતાં તો સરવાળે પરમાત્મા જ થાય ને. એમ ઘણા ઓડિયો હું બોલ્યો છું. બરાબર. હવે આ રીતે પછી એ ચિત્તરૂપી સુરતા દ્વારા 3 ગુણ પ્રગટ કરવામાં આવ્યા, જેને હું અવચેતન મન કીધું, મેં બુદ્ધિ કીધી અને અહંકાર કીધો. બરાબર. એમાંથી બધું પ્રગટ થયું ને. તો આ જ રીતના આ ત્રિગુણી માયા છે. આ ત્રિગુણી માયામાંથી જ પછી 5 તત્વ ને 25 પ્રકૃતિ, આ બધું સ્ટેપ બાય સ્ટેપ બન્યું ને ટોટલ વસ્તુ. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધું શેમાં જ પ્રગટ થયું? આમાંથી જ થયું ને. ગુણોમાંથી જ પ્રગટ થાય ને. તો આ બધો ખેલ કોનો થયો? સુરતા અને શબ્દનો. કોનો ખેલ છે? સુરતા અને શબ્દનો, આત્મા અને પરમાત્માનો.
હવે પરમાત્મા દ્વારા સઘળું બનાવવામાં આવ્યું એટલે પરમાત્મા જે શુદ્ધાત્મા એને હું પરમાત્મા કહું છું. શુદ્ધાત્માનો અર્થ છે જેની અંદર કોઈ પ્રકારનો કચરો નહીં, કાંઈ નહીં, એકદમ ક્લિયર શુદ્ધાત્મા. અને આત્મા જે છે એની ચિત્તરૂપી સુરતા વિષય વાસનામાં ફસાયેલી છે એટલે એ જીવાત્મા કહેવાય છે. કારણ કે આત્માની ચિત્તરૂપી સુરતા ફસાયેલી એટલે એને પરમાત્મા ન કહેવાય. કારણ કે આત્મા પોતાની તમામ ચિત્તરૂપી છે શક્તિ જે સુરતા છે એને ખેંચી લે, પોતામાં સમાવી લે અને બધું નષ્ટ કરી નાખે, પોતાની અંદરથી તમામ કચરો અંદરથી સાફ કરી નાખે, તો એ શુદ્ધાત્મા રૂપી પરમાત્મા સર્વવ્યાપક બની શકે. હે જેમ કે સોહમમાંથી સોહમ, સો એને પરમાત્મા સમજો, હમને આત્મા સમજો, આત્મા સોને ગુરુ સમજો, હમને શિષ્ય સમજો. તો એ અંદર બહાર એનું મિલન ચાલુ જ છે. કારણ કે શ્વાસ બહારથી ખેંચી એમાં સો આવે છે ને અંદરથી બહાર કાઢી એમાં હમ આવે છે ને, એટલે એ સુરતા અને શબ્દનું મિલન હરઘડી ચાલુ જ છે. ગુરુ શિષ્યનું મિલન ચાલુ જ છે. કયા ગુરુ શબ્દ ગુરુ સ્વરૂપી ગુરુ, બરાબર. આત્મા અને પરમાત્માનું સ્વયં મિલન ચાલુ જ છે. પણ 10મા દ્વારે પહોંચીએ ત્યારે આત્મા પરમાત્માનું મિલન થાય છે, એ સિવાય અસંભવ. અને ત્યાંથી દેહથી વિદેહ થાય છે, બરાબર. તો આ જ રીતે તમે ધીરે ધીરે જેમ જેમ આ સાધનામાં ઊંડા ઉતરતા જશો, સોહમ શબ્દ નહીં, તેમ તેમ તમારું ચેતન મન સ્થિર થઈ જશે, અવચેતન મન સ્થિર થઈ જશે, અંદરથી વિષય વાસના નીકળતા જશે, કચરો સાફ થઈ જશે. આપણું ઘર હોય, બરાબર. માનો કે આપણા ઘરમાં આપણે રહીશું ને, આપણું જે ઘર છે એ ઘરની અંદર આપણે સફાઈ ન કરીએ, ઘરમાં હાવેણી ન મારીએ, કચરો ગંદકીને ન કાઢીએ, તો એમાં મચ્છર, વાંદા, વીછી, પડકા, નાગ, ભોરિંગ બધું આવીને બે કે નહીં? હે આપણે આપણા ઘરમાં ધ્યાન દેવું પડે ને. તો એમાં રહેવાની મજા ન આવે, દુર્ગંધિત હોય બધું વાતાવરણ. પણ આપણા ઘરની અંદર આપણે હાવણી મારી દઈ, સારી રીતે આપણા ઘરને સફાઈ કરી દઈએ, તો એની અંદર રહેવાની મજા આવે. હે નકર તમે શાંતિથી એમાં રહી શકો નહીં, બરાબર. રહે એટલે શાંતિ, તમે ભક્તિ ન કરી શકો. કારણ કે ઓલા બધા ભર્યા હોય, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, નિંદા, તારી મારી, હું, મેં, વાદ વિવાદ, ખેદ, ખોદણી, માન, મોટા, અહંકાર, બળે, આ બધો કચરો છે. આ કચરો સાફ કરવો પડે. આ દેહરૂપી ઘરની અંદરથી ધરતી આકાર નાગની 5 તત્વનું બનેલું આ ઘર છે, એમાંથી કચરો સાફ કરવો પડે. તો કચરાને સાફ કરવા માટે સોહમ શબ્દનો સહારો લેવો બહુ ખૂબ જ જરૂરી છે. અને સોહમ શબ્દ જ ઓલરેડી આપણી અંદર એ જ શબ્દ ચાલી રહ્યો છે. ઓમ જે છે ને, ઓહમ, એ તો પરમાત્મા સ્વયં સર્વવ્યાપક છે, તો દેહથી વિદેહ છે. એ ઓમ રૂપી પરમાત્મા, હું એને જ હું પરમાત્મા કહું છું. અને ઓમ રૂપી પરમાત્મા દ્વારા જ આ દુનિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઓમકાર રૂપી પરમાત્મામાંથી સોહમ, સોહમમાંથી હમરૂપી, હે આ ચેતરૂપી કે હમરૂપી સુરતા, સુરતામાંથી આ બધું મેં કીધું એવી રીતે બધું બન્યું સ્ટેપ બાય સ્ટેપ. એટલે સરવાળે આ બધું કરતા ધરતા પરમાત્મા છે, પણ પરમાત્મા કરતા હોવા છતાં અકર્તા છે, ને અકર્તા હોવા છતાં કરતા. અનેક જગ્યાએ હું કહી ગયો છું, બરાબર. હું ઘણી વાર એ કહું છું કે યંત્ર તમે લ્યો, નાની પંખડી લ્યો, ફૂલ મૂકી દો, પંખડી તમને સ્થિર લાગશે. નાનો એક પંખો ફરતો હોય, નાનું ફૂલ 3 પંખડીવાળો, સ્થિર કરી દો, ટૂંકા પાકડાવાળો ફૂલ, એટલે સ્થિર થાય. તમને એમ લાગશે કે ઊભું છે યંત્ર, પણ એ ફરી રહ્યું છે. કારણ કે એ કરતા હોય છે તો તમને અકર્તા લાગી ગયું છે. એ પોતાની હવા ફેંકી રહ્યું નીચે, તમે સૂજો, બરાબર. એટલે તમને એમ લાગશે આ પંખો તો સ્થિર છે ને હવા કેમ આવે? કારણ કે એ સ્થિર લાગ્યું એટલે એ અકર્તા છે, છતાંય એનું કાર્ય ચાલુ છે એટલે કરતા છે, બરાબર. આવી જ રીતે સમજવાનું છે, બરાબર. તો એટલા માટે પરમાત્મા જે છે એ કરતા હોવા છતાં અકર્તા છે, ને કરતા હોવા છતાં કરતા છે. પણ પરમાત્માના જે નિયમો છે દુનિયા બનાવીને, એને જે આત્માને બધું સોંપી દીધું ને, આત્માએ દુનિયા પરમાત્મામાંથી આત્માએ ચિત્ત પ્રગટ કર્યું, ચિત્તરૂપી સુરતાએ આ દુનિયા બનાવી, બધું 3 ગુણો ના ત્યાં બધું બનાવી, પછી એની અંદર એના નિયમો મૂક્યા છે, બરાબર. ગીતા મત પ્રમાણે જેવું તમે કર્મ કરશો એવું તમને ફળ અવશ્ય મળશે. બાકી પરમાત્મા કોઈને કાંઈ કહેતો નથી તમે આમ કરો તેમ કરો, પણ સ્વયં પરમાત્માનો અંશ આત્મા આપણી અંદર રહે છે, બરાબર. રહેશે કે નહીં? આપણે કહીશું ને કે ભાઈ ઈશ્વર અંશ, જીવ અવિનાશી. ઈશ્વરને તમે પરમાત્માએ સમજો, જીવને તમે આત્માએ સમજો. ઘણા લોકો આત્માને જીવ પણ કહે છે. આત્મા અસલમાં સુરતા, જીવ અસલમાં સુરતા છે આત્માની, બરાબર. મનોદશામાં ફસાયેલી ચિત્તરૂપી સુરતા એટલે જીવ, એમ કે જીવ ભાવ કહેવાય છે, બરાબર. અને આત્મા 10મા દ્વારમાં છે. તો આ આત્મા અવિનાશી જ છે.
પણ આપણે જે પ્રમાણે કર્મ કરીએ છીએ તે પ્રમાણે સજા આપણને પરમાત્મા આપે છે. પરમાત્મા સ્વયં પરમાત્માનો અંશ આપણી અંદર જ છે અને આત્માને શક્તિ પરમાત્મા જ આપી રહ્યો છે. પરમાત્મા આત્માને શક્તિ પરમાત્મા આપે છે અને આત્મા શક્તિ સુરતાને આપે છે, ચિત્તરૂપી સુરતાને ચિત્ત શક્તિ આપે છે. આ અવચેતન મનને, બુદ્ધિને, અહંકારને, એ બધી મનને શક્તિ આપે. સમજી લો, ટોટલ કહેવાનો અર્થ છે આખા શરીરને એ જ શક્તિ આપી રહ્યા છે. ચલાવનાર, આખા શરીરને ચલાવનાર સુરતા છે, સુરતાને ચલાવનાર આત્મા છે, આત્માને ચલાવનાર પરમાત્મા છે. આવી રીતે સમજી લેવાનું. એટલે સોહમ શબ્દ એ જ નિજ નામ છે. નિજ નામનો અર્થ જ સોહમ શબ્દ. નિજ એટલે સ્વયં આપણે પોતે, અને એનું નામ શું છે? સોહમ. એ જ નિજ નામ. તો આ સોહમ શબ્દનો સહારો તમે લ્યો તો એના જરીએ તમે મુક્તિ, મોક્ષના માર્ગ સુધી પહોંચી શકો છો. પણ આખી જિંદગી સોહમ સોહમ જપતા રહ્યો ન ચાલે. મેં કીધું એમ, અજપ્પામાં થઈ, પરામાં થઈ, પરા પાર થવાનું છે. પણ ગુરુ મળવા જરૂરી છે, સાચા ગુરુ. પણ અત્યારના યુગની અંદર સાચા ગુરુ મળવા અતિ દુર્લભ છે, કઠિન છે. પણ આપણી સોહમ શબ્દની કમાણી ભેગી થાય એટલે ઓટોમેટિક પરમાત્મા કૃપા કરે, સાચા સદગુરુ મળી જાય ને આપણે ક્લિયર લાઈન બતાવી દે. બરાબર? તો કહેવાનો અર્થ એવો છે કે ગુરુ વગર તો મુક્તિ સંભવ છે જ નહીં. બરાબર? આપણે ધ્રુવ થઈ ગયા, પ્રહલાદ થઈ ગયા, બધા એના ગુરુ નારદજી છે જ. તો સાચા સદગુરુ મળવા એ પણ ભગત મારી દૃષ્ટિએ તો અત્યારે શું છે, બહુ કઠિન છે. પણ આપણે એ પહેલાં આપણું તન મન ધન બધું શુદ્ધ કરીએ. આપણું શરીર પણ શુદ્ધ રાખવું પડે, મન પણ શુદ્ધ રાખવું પડે, ધન પણ શુદ્ધ રાખવું પડે. ધન શુદ્ધ કયું? સત્યની કમાણીથી મેળવેલું એ શુદ્ધ ધન કહેવાય. છલ કપટ કરીને મેળવેલું એ અશુદ્ધ ધન કહેવાય. બરાબર? એટલે તન મનને ધન શુદ્ધ આપણે કરીએ. બરાબર? અને સત્યના માર્ગે હાલીએ અને ભક્તિ ભજન કરતા રહીએ એટલે અવશ્ય સાચા સદગુરુ મળે જ. ન મળે એવું નથી, મળી જ જાય. બરાબર? તો ભગત તમામ મંત્રો શક્તિશાળી જ છે. એમાં 4-5 મંત્રો તો એવા છે ને, 4-5 નામ કયો, મંત્ર કયો, શબ્દ કયો, એ બહુ જ શક્તિશાળી છે. ઓહમ, સોહમ, શિવોહમ, રામ, કૃષ્ણ, આ બધા શક્તિશાળી જ છે. આ બધા પાવરફુલ જ છે. આ બધા સુપ્રીમ પાવર જ છે. આ બધા પણ આપણી રીતે આપણે કમ્પ્લીટ કરવું પડે છે. નથી કહેતા કે ભાઈ જણનારીમાં જોર ન હોય તો હુંયાણી શું કરે? હવે આપણે જ રસ્તે ન હાલતા સાચા ગુરુ મળીએ તો એ કાંઈ નહોતો. સાચા માની લો કે સાચા સદગુરુ મળી ગયા અને સાચા સદગુરુ તમને રસ્તો બતાવે, રસ્તે તમે ન હાલો તો એમ વિચારો ગુરુ શું કરે? પણ જો કે સાચો જે સદગુરુ હોય છે એની એને શિષ્યને ખબર પડી જાય છે કે આમ હું બતાવીશ લાઈને હાલશે કે લાઈ હાલે. એને ખબર જ હોય, કારણ કે ગુરુ બહુ હોશિયાર હોય, ગુરુ ચતુર હોય. આડે ધડ ચેલ્યું ચેલા ન મૂંડે, પાત્ર જોઈને પીરસે એને ખબર જ પડી જાય કે આ પાત્ર છે કે નહીં. અને પાત્ર ન હોય ને પાછું પાત્ર બનાવે હોતે એ કહારા હોત બને, એને ઘડે હોત પાત્રને ઘડે એટલે સત્સંગ આપી સત્સંગ રૂપી હથોડી ચલાવી અને એનું જે મનરૂપી પાત્ર છે એને ઘડી નાખે. ફર્સ્ટ ક્લાસ બુદ્ધિરૂપી પાત્રને ઘડી નાખે, ચિત્તરૂપી પાત્રને ઘડી નાખે, નિર્મળ કરી નાખે. પછી એની અંદર એ પીરસે. પાત્ર વગર પીરસે જ નહીં. અત્યારના યુગમાં શું છે, કોઈ પાત્રએ નથી જોતા, કુપાત્રએ નથી જોતા. ચેલ્યું મૂંડવા જ માંડ્યા લાખોની સંખ્યામાં તમે જોઈ લેજો. હું ઘણી વાર એ કહું છું કે ગુરુ ગડરિયા ભેળ ચેલા. આ ઘેટા બકરાનો એક વાળો છે, બીજું કાંઈ નથી. ઝાઝા ચેલ્યું ચેલા જે મૂંડે છે એટલે સમજી લેજો આ ધંધો છે, આમાં મુક્તિ મોક્ષ સપને ન વિચારતા મળે એમ. કારણ કે સાચા જે સદગુરુ છે એ પાત્ર હોય તો જ પીરસે. અત્યારે કોઈ પાત્ર નથી જોતા, કુપાત્ર નથી જોતા અને ચેલ્યું ચેલા મૂંડવા જ માંડ્યા છે. તો આનો અર્થ છે કે એને ચેલ્યું ચેલા સાથે કોઈ મતલબ નથી, એને પૈસા સાથે મતલબ છે. બરાબર? એટલે હું એક નથી, આપણે એક ભજન જેવું ફિલ્મી ગીત સાહેબ ગાવ નથી કહેતો હું, સબકો તેરી જેબ સે નાતા તેરી જરૂરત કોઈ નહીં, बच के निकल जा इस बस्ती में करता मोहब्बत कोई नहीं. આ સંસાર રૂપી બસ્તીમાંથી બચી નીકળવું હોય ને તો સાચા સદગુણ ગોતી લે. બાકી બધાને આપણા ખીચાયરે મતલબ છે.
સાચા ગુરુને આપણી સાથે કોઈ મતલબ નથી, એને તો ખાલી આપણો એનો ભાવ તો તારવાનો હોય. બાકી ઢોંગી પાખંડી ગુરુઓને આપણા ખીચાયરે જ મતલબ છે, મતલબ પૈસા જ મતલબ છે. હે પૈસે કી પહેચાન इंसान की कीमत कोई नहीं, बच के निकल जा इस बस्ती में, करता मोहब्बत कोई नहीं. એટલે ગુરુ હોય તો ભલે કોઈ પણ XYZ વ્યક્તિ હોય, જાજા ભાગે 99.99% સ્વાર્થી છે, મતલબી છે. હે તમારા પૈસા હારે એને મતલબ છે, તમારા ખીચા હારે મતલબ છે, તમારી જરૂરત નથી. જોજો લાખો કરોડની સંખ્યામાં ચેલ્યું ચલા શું કામ માંડે છે? પૈસા હારે મતલબ છે. જોજો એ જે ગુરુ હોય છે હાવ રખડતો ભખડતો હોય છે, 2-5 વર્ષ આ ચેલ્યું ચલા મૂંડમાં ચાલુ કરેલી 4 વ્હીલ ગાડી આવી જાય, 50 લાખની કરોડોનું બેંક બેલેન્સ થઈ જાય, દેશ વિદેશમાં ફરવાના પૈસા થઈ જાય, બંગલા થઈ જાય, તો બધા પૈસા આવ્યા ક્યાંથી? હું એ દાડીએ ગયો, એ મજૂરીએ ગયો, એ ક્યાંય કમાવા ગયો? હે એ ચેલ્યું ચેલાના પૈસા ઉપર તાકડ દિનના છલ કપટ કરી કરી લૂંટીને જલસા કરે છે, બીજું કાંઈ નથી. વાણી વિલાસ છે, વાણી અને પાણીનો પાર નથી. ગુરુ બનવાનો અધિકાર એવા જ વ્યક્તિને છે જેને આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ કર્યો હોય, એવો જ વ્યક્તિ ગુરુ બની શકે. બાકી જેને આત્મ પરમાત્મ શબ્દ વિશે ખબર ન હોય, પોપટીયું જ્ઞાન હોય, આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન દેતા હોય, આત્મા શબ્દ ગીતામાંથી આવ્યો, પરમાત્મા શબ્દ ગીતામાંથી આવ્યો, સોહમ શબ્દ ગીતામાંથી આવ્યો, ઓહમ શબ્દ ગીતામાંથી આવ્યો, આ ટોટલ શબ્દ ગીતામાંથી આવ્યા છે. એટલે સાંભળી લીધા ને ગોખી લીધા ને બોલવા માંડ્યા. પણ આત્મા એવું શું છે, પરમાત્મા એવું શું છે, સોહમ એવું શું છે, ઓહમ એવું શું છે, એ ખબર ન હોય. ખાલી સાંભળી લીધું છે, વાંચી લીધું છે, પતી ગઈ વાત. અનુભવના ઘરમાં ન હોય. એટલે મિત્રો બચતા રહેજો. સાચા સદગુરુ મળે તો જ ઉદ્ધાર થાય. સાચા સદગુરુ નિશાની અનેક ઓડિયોમાં બોલી ગયો છો ને તમારે 1 રૂપિયા રે મતલબ નથી. કરોડોના ઢગલા કરો ને તો ઉપાડવાને એમ કહી દે, આની મારે કાંઈ જરૂર નથી. એટલે હું ઘણીવાર કહું છું, સાધુ માત્ર તમારા ભાવનો ભૂખો હોય, ધનનો ભૂખો હોતો નથી. ને ધનનો ભૂખો જે હશે એ સાધુ છે જ નહીં. આ નોટ કરજો, બરાબર? તો સર્વશક્તિશાળી મંત્ર એ આ સોહમ જ છે. એને સોહમ રામ કયો તો ભલે, આતમ રામ કયો તો ભલે, ઓમ રામ કયો તો ભલે, કૃષ્ણ કયો તો ભલે, આ બધું એક જ વસ્તુનું નામ છે. કૃષ્ણ કૃષ્ણ કરો તો પાર પડી જાઓ, રામ રામ કરો તો પાર પડી જાઓ, સોમ સોમ કરો તો પાર પડી જાઓ, ઓમ ઓમ કરો તો પાર પડી જાઓ. આ બધાય પાવરફુલ જ છે. પાવરફુલ એટલે જલ્દી તમને પોગાડનારા. બાકી મંત્રો તમને બધાય પહોંચાડી દે પરમાત્મા સુધી, એવું નથી. કોઈ પણ નાનામાં નાનો તમે મંત્રો લઈ લો તો ધીરે ધીરે તમને ઉપર ચડાવો દે. પણ આ જે મેં જે નામ કીધા એ બધા પાવરફુલ નામ છે, તમને મુક્તિ મોક્ષ સુધી પહોંચાડી દે. આ નામને તમે જપો એટલે એ નામની કમાણી ભેગી સાચા સદગુરુ મળે, સાચા સદગુરુ તમને રસ્તો બતાવી દે, રસ્તે તમે હાલવા મળે પહોંચી જાઓ, બરાબર? પણ ગુરુ સાચા મળવા દુર્લભ છે, અને સાચા ગુરુને અત્યારે સાચા શિષ્ય મળવા પણ દુર્લભ છે. જેમ મુક્તિ મોક્ષ સુધી પહોંચવા માટે સાચા ગુરુ મળવા દુર્લભ છે ખરા જગતમાં. નથી એમને ધરતી આ વાંદણી નથી, હે ધરતી વાંદણી ન હોય, છે ખરા ઘણા સંતો છે, પણ એ ઓપન નથી થતા, બહાર નથી આવતા. કારણ કે એને કાંઈ ધંધો કરો, બહાર કોણ આવે? ધંધાવાળા. ઓલાને કાંઈ બહાર પડવું નથી, એને કાંઈ ફેમસ થવું નથી, એને કાંઈ વાહવાહી કરાવી નથી, એને કાંઈ આરતી પૂજા ઢોંગ ધતોર હામૈયા બામૈયા એવું કંઈ કરાવવું નથી. આવું બધું કરાવે ઢોંગ પાખંડ છે. માતા ગંગા સાથે કહે જ છે ને કે મંડપને મેળા કરી તો છે પાનભાઈ અધુરિયાના કામ. હે અંતકરણથી રાખે પૂજાવાની આશા, એને ક્યાંથી લાગે એનો રંગ? હામૈયા કરવા અને આરતી ઉતરાવીને પૂજા કરવાનું, પગ ધોરાવાનું બધું ઢોંગ ધતુર છે. આ પાખંડ છે, સમજી લેજો. બાકી સાચા સંતને આવી કાંઈ જરૂર નથી. એટલે સાચા ગુરુ મળવા કઠિન છે, અને સાચા ગુરુને સાચો શિષ્ય મળવો પણ કઠિન છે. હો આ યુગની અંદર સાચા ગુરુ સાચા શિષ્યને ગોતી જ રહ્યા છે. એની પાસે વસ્તુ છે, એ એકાદા શિષ્યને તારીને જાય તો એનું જીવન સફળ થાય. પણ એને સાચા શિષ્ય જ મળવા પડે ને, સાચા શિષ્ય સાચા ગુરુ પણ મળવા પડે. આ બે વસ્તુ દુર્લભ છે મિત્રો અત્યારે, બરાબર? એટલા માટે હું કહું છું કે લાલચી ગુરુ લોભી ચેલા, અંતે બે ઠેલમ ઠેલા. લાય 15 ને આવી જા અંદર.
ગુરુ ગુરુને છીપા ચેલા, દિવસે નહીં પગદંડા, અગમ પાકે પણ ગમ નહીં નરને આપવા ખાણા કાંડા. બરાબર. લાલચી ગુરુ લોભી ચેલા. ગુરુને એમ થાય કે હું ચેલા બનાવી એના પૈસા હડપી લઉં, ધનવાન 50 લાખની ગાડી, 4 વ્હીલ ને બંગલા, ના તેન જલસા કરું. અને ચેલાઓને એમ થાય કે ગુરુ પાસે કોઈ મંત્ર તંત્ર જાણીને હું રાજા બની જાઉં. એટલે બે આ ઠેલમ ઠેલા જ છે, બીજું કાંઈ નથી. તો ભગત શક્તિશાળી મંત્ર રામ રામ તમે બોલો તો મુક્તિ થઈ જશે. તો ભગત રામ રામ બોલો તો મુક્તિ થઈ જાય, સોમ સોમ બોલો તો મુક્તિ થઈ જાય, ઓહમ ઓહમ બોલો તો મુક્તિ થઈ જાય, શિવોહમ બોલો તો મુક્તિ થઈ જાય, શિવ શિવ બોલો તો મુક્તિ થઈ જાય. બરાબર. કૃષ્ણ કૃષ્ણ બોલો તો મુક્તિ થઈ જાય. આ બધાય મંત્રો તમને મુક્તિ સુધી પહોંચાડનારા છે. જે તમને પસંદ આવે એક પકડી લ્યો. નદીમાં તરતા હોય, આપણે દરિયામાં વહાણમાંથી પડી ગયા હોય, ડૂબતા હોય ને અનેક તુંબડા તરતા જતા હોય, એક તુંબડા તમે પકડી લ્યો એટલે તમને તારી જ દે. પણ તુંબડું પકડતા પહેલાં વિચારવાનું છે કે આ તુંબડું મને તારવામાં સક્ષમ છે, આમાં હોલ નથી, કાણું નથી. બરાબર. એટલે તુંબડું તમે એક પકડી લો તમને તારી જ દે. પછી તમે એ તુંબડું પકડી લીધું, પણ તુંબડુંને પકડતા પહેલાં જોવાનું છે કે આ મને તારવામાં પાર પાડી દેશે ને મને આ ભવસાગરમાંથી પાર. તુંબડું એટલે ગુરુ. તુંબડું એટલે કોઈ પણ જે ગુરુ નામ આપે એને તુંબડું સમજી લેવાનું કે ભવસાગરમાંથી મને પાર ઉતારી દેશે, મને આ ભવસાગર રૂપે દરિયામાંથી ઓલે કાંઠે પહોંચાડી દેશે. બરાબર. એ તમે પકડી લીધું એટલે એની માથે પૂર્ણ વિશ્વાસ રાખી અને ચોંટી જાઓ એટલે મુક્તિ મોક્ષ સુધી તમે પહોંચી જશો. બરાબર. તો તમે કીધું કે અજપ્પા જાપનો સર્વશક્તિશાળી મંત્ર કયો છે? તો આ જેટલા કીધા એ બધા મંત્ર સર્વશક્તિશાળી જ છે, પણ શ્વાસોશ્વાસની અંદર જે સોમ શબ્દ ચાલી રહ્યો છે એ બેસ્ટ છે, અતિ ઉત્તમ છે. બરાબર. તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.